કપડવંજની તોરણા કેસી ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આઈસરબા સહાયની સાયકલ ભરીને જોખમી રીતે મુસાફરી કરતા વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં વિદ્યાર્થીઓ આઈસરબા બેઠા જોઈ શકાય છે અને શાળામાં પણ તેઓ દ્વારા જ સાયકલ ઉતારવામાં આવતી દેખાઈ રહી છે। શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલે ઘટના ગંભીર ગણાવી છે અને શાળા પ્રિન્સિપાલ તથા ટ્રસ્ટીઓ સામે નોટિસ જારી કરી છે। તેમ ઉપરાંત બાળકો પાસેથી મજૂરી લેવાતા હોવાના આક્ષેપો સામે પણ વિભાગે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે। જે ગઈકાલે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ઘટના ધ્યાનમાં આવી છે। કેટલાક વિદ્યાર્થીઓ જે સાયકલ જે છે ટ્રકમાં તે ઉતારતા હોવાની વિગત સામે આવેલ છે। આ બાબતે આ ઘટના જે ખૂબ જ ગંભીર ઘટના છે। વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે આવે છે અને શાળાની અને આચાર્યની ગંભીર બેદરકારી ગણી શકાય। આ બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં। એટલે આ ઘટનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈ અને શાળાના માત્ર આચાર્ય નહીં તેઓના ટ્રસ્ટીશ્રીને પણ આજે બપોરે લેખિત ખુલાસા સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે। તેઓને શોકોઝ નોટિસ દ્વારા ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવેલ છે। માત્ર ખુલાસો ધ્યાને લઈ અને યોગ્ય નહીં જણાય તો એમના વિરુદ્ધ 100% શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ખૂબ જ ગંભીર ઘટના છે, બિલકુલ સ્વીકાર્ય નથી। આ બાબતે આપણે કેવા પ્રકારના પગલાં લેશો? જે આ બાબતે એમનો ખુલાસો રજૂ થશે એટલે ખુલાસોની વિગતો જે છે ધ્યાનમાં લેવી જોઈએ। એમાં આંશિક સ્વીકારવા પાત્ર છે કે સંપૂર્ણ અસ્વીકાર્ય ખુલાસો છે એ ધ્યાને લઈ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 ની અંદર જે શિક્ષાત્મક કાર્યવાહી સૂચવેલ છે એ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના ટ્રસ્ટી મંડળને આપવામાં આવશે।